નમસ્કાર મારી યુટ્યુબ ફેમિલી, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે બધાને સમસ્યા સતાવી રહી છે, તે સતત થાક લાગવું, શરીરમાં હંમેશા નબળાઈનો જ અનુભવ થવો, તમને ભૂખ ઓછી લાગવી, પાચનને લગતી બધી સમસ્યાઓ વારંવાર જો તમને પરેશાન કરે છે, રાત્રે તમે શાંતિથી ઊંઘી પણ નથી શકતા, એનું કારણ તમને ચિંતા ખયાર કરતી હોય, આ બધા જ પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે. તમારી લગભગ 99% સમસ્યાઓ વિડીયોઝમાં જોઈને જ દૂર થઈ જશે. ઘણી બધી મૂંઝવણો દૂર થઈ જશે અને તમને સાચો રસ્તો મળશે. મિત્રો, આ બધી સમસ્યા કેના લીધે થતી હોય? તો કે ખબર છે કે તમને, તો કે આપણા લીવરના લીધે. આજે આપણે લીવર વિશે જ વાત કરવાના છીએ. અને લીવર છે અને એ આપણા શરીરનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે, એટલે કે ખૂબ જ મહત્વનો પાર્ટ છે. શરીરના લગભગ દરેક કાર્યમાં લીવર વધારેમાં વધારે ફાળો આપે છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે બધું જ પચાવવાનું કામ લીવર કરે છે. આપણે જે ચરબી ખાઈએ છીએ તેનું શોષીને શરીરમાં અલગ કરે, ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે, લીવર કરે છે. ખોરાકને જે પ્રમાણમાં ફેરવવાનું હોય, તે સ્વરૂપમાં ફેરવવાનું હોય, આ બધું જ કામ લીવર કરે છે. ખોરાક તમે ખાઈ લો પછી જે ઝેરી તત્વ છે તે આપણા શરીરની અંદર રહેલા હોય છે, એને બહાર કાઢવાનું કામ તો કે તે લીવર જ કરે છે. આપણા શરીરનું જે ઝેરી તત્વ છે એ વધારે પડતું લીવર દ્વારા જ એ બહાર નીકળતું હોય છે. અને લીવરમાં કોઈ નુકસાન ન થાય એ માટે આપણે તકેદારી રાખવાની છે. તમને જો લીવરને લગતી કોઈ બીમારી થાય તો ખૂબ જ વધારે સમસ્યાનો સામનો તમારે કરવો પડે, કારણ કે માત્ર પાચન નહીં પણ ઘણા બધા કાર્યમાં લીવર આપણી સાથે જોડાયેલું છે, એટલે કે આપણા શરીર સાથે જોડાયેલું છે. આથી અગત્યનું એક કારણ બને છે. એટલા માટે મિત્રો, લીવરનું તો ખાસ આપણે ધ્યાન રાખવું જ પડશે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લીવરના એવા લક્ષણો વિશે વાત કરવાનો છું જે આપણે શરૂઆતમાં જે તબક્કે હોય ને એમાં જ આપણને જોવા મળે છે. જો લીવરની અંદર કોઈ પણ નુકસાન થવાનું શરૂ થઈ જાય મિત્રો, તો શું પરેશાની થાય છે એનો આજે આપણે વાત કરીશું. એટલા માટે મિત્રો, વિડીયોમાં અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. અને મિત્રો, તમને અમારી સૂર સ્ટુડિયો ચેનલને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. મિત્રો, તમારું લીવર પહેલેથી જ જો સ્વસ્થ છે તો પણ તમને ઘણી બધી બાબતો છે એ તકલીફ આપતી હોય છે, જેથી ભગવાન ના કરે પણ જો ભવિષ્યમાં તમને કોઈ આવી સમસ્યા થાય તો તમારા સમસ્યાનું કારણ શોધવાનું છે, એના લક્ષણો શોધવાના છે, જે તમને ખ્યાલ હોવા જોઈએ કે આ લીવરના જ લક્ષણો છે. લીવર નબળા પડવાના લક્ષણો છે. જો તમે લીવરના કોઈ દર્દી છો તો તમને મારે કઈ વાત કરવી જરૂર નથી. આ વિડીયો તમારે જ અચૂક જોવાનો જ છે અને તમારા મિત્રો, સગા સંબંધીઓ બધાને શેર કરવાનો છે, જેથી એ પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે અને પોતાનું જીવન સ્વસ્થ બનાવી શકે. સૌથી પહેલું મિત્રો વાત કરીએ તો સૌથી પહેલી સમસ્યા એટલે કે લીવરની બીમારી જોવા તમને જે મળે છે એમાં સૌથી મુખ્ય કારણ છે ભૂખ ઓછી લાગે. એટલે કે તમને ભૂખ સાવ ઓછી લાગે અથવા તો સાવ લાગતી જ નથી. તો આ એક મહત્વનું કારણ બની જાય છે. તમારા લીવરમાં કાંઈક ને કાંઈક સમસ્યા શરૂ થવાના સિમ્ટમ દેખાડી રહ્યા છે. મિત્રો, લીવર આપણી પાચન પ્રણાલી છે અને એનો રાજા છે. લીવર એક એવું અંગ છે જે પાચનમાં સૌથી વધારે અગત્યનો ભાગ ભજવે છે, મહત્વની ભૂમિકા ભજવે છે. તો મિત્રો, વિચારો કે તમારા લીવરમાં જો કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો તેની સીધી અસર
ક્યાં પડે મિત્રો? તો કે તમારી ભૂખ ઉપર પડે. એટલા માટે જ તમને ભૂખ ઓછી લાગવા લાગે. આવા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ મિત્રો? એ તમારે ખાસ વિચારવાનું છે. જો તમને ભૂખ ઓછી લાગે છે તો શું લીવરની સમસ્યાને કારણે તો નથી? મિત્રો, લીવરની સમસ્યાને કારણે જો તમારી ભૂખ ઓછી થઈ જાય તો તમારે એને ટેસ્ટ કરાવવા પડશે, ડૉક્ટરને બતાવવું પડશે. એવું નથી કે લીવરની સમસ્યાને કારણે બીજા પણ કારણો એના માટે જવાબદાર હોઈ શકે. એટલા માટે ખાસ ચિકિત્સાની સલાહ લેવી જરૂરી છે. ઘણીવાર કેટલાક મનોવિજ્ઞાનના કારણો પણ હોઈ શકે છે. ક્યારેક તમે કોઈ તણાવમાં હોય, કોઈ દુઃખમાં હોય, વધુ પડતું ટેન્શનમાં હોય, તો પણ ક્યારેક ભૂખ ઓછી લાગવાનું કારણ હોઈ શકે છે. સામાન્ય કારણ લીવરનું નુકસાન જોવા મળ્યું છે અત્યાર સુધી મિત્રો. બીજું લક્ષણ છે જે બહુ અસામાન્ય છે. સામાન્ય રીતે જોઈએ મિત્રો તો કે આ લોકોને ખબર જ હોતી નથી કે લક્ષણ તમારા લીવર સાથે પણ જોડાયેલું હોય છે. એ છે મિત્રો અનિયમિત ઊંઘ, એટલે કે નિંદર. તમારી નિંદર અનિયમિત હોય અને એના કારણે કોઈ એવી તકલીફ ઊભી થાય જે તમને હંમેશા પરેશાન પણ ક્યારેક તમે વિચારી નહીં શકો કે આ સમસ્યા મારા લીવર સાથે જોડાયેલી છે. એ તમે સમજી નહીં શકો, અથવા તો તમને સમજાતું નથી મારી જે ઊંઘમાં ગડબડ થઈ રહી છે એ લીવરના કારણે જ થઈ રહી છે. એક એવું લક્ષણ જે મિત્રો જેને આપણે સામાન્ય ગણીએ છીએ, જેને ખાસ કરીને આપણને ખબર હોતી જ નથી, પરંતુ અડકતરી રીતે આ લીવર સાથે જોડાયેલું હોય છે. અને આ ધીમે ધીમે મોટી ગંભીર બીમારીને આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. આપણે ઘણી વખત રાત્રે મોડે સુધી ઊંઘવાનો પ્રયાસ કરીએ, પરંતુ ઊંઘ જ ન આવે. આપણે પડખા ફરીએ, આ બાજુ ફરીએ, પહેલી બાજુ ફરીએ, થોડીક વાર ચાલીએ, છતાં પણ આપણને ઊંઘ આવતી જ નથી. અને આ આપણે માનસિક સમસ્યામાંથી પસાર થતા હોય, અથવા તો ઊંઘ તમને બરાબર આવતી જ હોય અને અચાનક જ તમે ઊંઘ છે જે એમાંથી ઉડી જાય, નિંદરમાંથી નિંદર ઉડી જતા, અથવા નિંદર આવે પણ ઊંઘ આવે પણ બહુ ઓછી આવે. તો મિત્રો, આ પણ તમારા લીવરની સમસ્યાને ખાસ કરીને કારણ હોઈ શકે છે. એ તમારા લીવરને નુકસાન થઈ રહ્યું એ તરફ ઇશારો કરે છે. એટલા માટે મિત્રો તમારે વિચારવું જોઈએ. અને ખાસ કરીને હું સલાહ આપું છું કે તમારે લીવરની તપાસ માટે અમુક ટેસ્ટ પણ કરાવી લેવા જોઈએ. હવે મિત્રો બીજું કારણ છે કે યાદશક્તિમાં ઘટાડો થઈ જાય. ઘણી વખત આપણને કોઈ વસ્તુ લેવા માટે મોકલે છે તો આપણે ભૂલી જઈએ છીએ. 2 વસ્તુ 3 વસ્તુ માંડ યાદ રહે, ચોથી વસ્તુ તો આપણે ભૂલી ગયા હોય. અથવા તો ઘરેથી નીકળતા ગાડીની ચાવી તમે ખીચામાં મૂકી હોય, છતાં તમે ભૂલી જાઓ, ખીચામાં રાખીએ છીએ અને પાછા ગોતવા માંડો, ત્યાં ચાલ્યા જાઓ છો. મિત્રો, આવી નાની નાની વસ્તુઓ આપણને જે ભૂલી જઈએ છીએ એ બાબત પણ સામાન્ય નથી. ઘણા બધા લોકો ભૂલે છે, પણ હું ક્યારેક ભૂલી જાઉં. આપણને એવું વિચારતા હોઈએ છીએ. ક્યારેક રોજિંદુ જીવન છે, રોજબરોજની ક્રિયાઓ છે, તો સહેજ માનવ હૃદયથી આપણને કદાચ એવું ભૂલ થઈ જાય. પણ મિત્રો, ખરેખર રોજ ભૂલવાની જે આદત છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણા લીવરની તકલીફ સાથે જોડાયેલી ખાસ કરીને આ છે. મિત્રો, ક્યારેક એવું થાય કે કોઈ વસ્તુ છે એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત ના થાય, આપણું મગજ છે એ સુસ્ત, નબળું, ફીકું લાગવા લાગે. તો મિત્રો, આ લીવરનું નુકસાનની શરૂઆત હોઈ શકે છે. સામાન્ય રીતે આવી બાબતો લીવર સાથે આપણે જોડતા નથી, પરંતુ સંશોધનને એવી ખબર પડે કે લીવરને લાંબા સમય સુધી નુકસાન કે જો કોઈ જાતની બીમારી હોય તો તમારી યાદશક્તિ નબળી પડવા લાગે છે, અથવા યાદશક્તિનો તમને અભાવ થવા લાગે છે.
તમારું મગજ છે તે યોગ્ય રીતે કામ ન કરતું હોય, વારંવાર વસ્તુ ભૂલી જવાની હોય, તો મિત્રો આ તમારા થોડીક તપાસ કરાવી જોશે. તમારું લીવર જે તત્વ હોય છે તેને દૂર કરવાનું કામ જે કરે છે. અને જ્યારે તમારા લીવરની અંદર કોઈ નુકસાન હોય, તમારું લીવર બરોબર કામ ન કરતું હોય, આવા સંજોગોમાં શું થાય મિત્રો, તો કે ઝેરી તત્વો છે ને એ તમારા શરીરમાંથી દૂર ન થઈ શકતા હોય, અથવા તો અમુક અંશે દૂર થતા હોય, બાકીના ઝેરી તત્વો આપણા શરીરમાં રહેતા હોય. તો એ બધા ઝેરી તત્વો શું કરે છે મિત્રો, તો કે તમારા મગજની અંદર ધીમે ધીમે જમા થવા લાગે છે. અને આ ઝેરી તત્વ જો તમારા મગજમાં જમા થવાનું શરૂ કરી દે તો શું થશે, તો કે તમારી યાદ શક્તિ ગુમાવવાનો વારો આવશે. એટલે કે યાદ શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગે. ઘણી વખત તમારી વાતો યાદ મિત્રો ના રહેતી હોય, તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા જ ના હોય, પૂરતી ઊંઘ લઈ શકતા ના હોય, વસ્તુ મૂકી દીધી હોય, યાદ પણ ન રહેતું હોય. આ સમસ્યા લીવરની સમસ્યા હોઈ શકે છે. પરંતુ લીવર નબળું પડી રહ્યું છે આવો ઈશારો કરી રહ્યો છે. જો તમે એવું લાગ્યું કે દરેક સમયે તમે થાકેલા જ રહો છો, કોઈ કામ કરવાનું મન નથી થતું, ક્યાંક જવાનું મન નથી થતું, હું આખો દિવસ સૂતું રહું છું, આરામ કરતો રહું છું, મારે ઓફિસે નથી જવું, મારે રમવા નથી જવું, મારે બસ સૂતા રહેવું છે, જેવા વિચારો આવતા હોય તો તમારે લીવર તરફ ધ્યાન આપવું જોઈએ. કારણ કે લીવરને નુકસાન થવાના કિસ્સામાં જ શરીરની ઉર્જાનું સ્તર ઓછું થઈ જાય છે. અને કારણ કે આપણું લીવર, મેં પહેલાં જ વાત કરી કે પોષણ તત્વોને શોષવાનું કામ અને પચાવવાનું કામ કરે છે. ગ્લુકોઝના ચયાપચયમાં લીવરનું ખૂબ મહત્વ હોય છે. આપણે જે વધારાની ચરબી, ખાંડ કે આ બધી વસ્તુ ખાઈએ છીએ, પચવાનું કામ, સંગ્રહ કરવાનું કામ લીવર કરે છે. આમ આપણા શરીરને બધી જ જાતની ઉર્જા લીવર પૂરું પાડે છે. એટલે લીવર આપણા શરીરનો મુખ્ય આધાર છે. જો આપણા લીવરમાં કોઈ પણ સમસ્યા છે, કોઈ પણ નુકસાની છે, આપણું લીવર વ્યવસ્થિત કામ નથી કરતું, તો મિત્રો આવા નાના લક્ષણો આપણે બહુ સામાન્ય ગણીએ છીએ. અને ક્યારેક આપણે એવો વિચાર પણ નથી કરી શકતા કે આ લીવરને નબળા હોવાના લીધે થાય છે. પરંતુ જો આ તમારા શરીરની અંદર ખંજવાળ પણ આવતી હોય, તમારી ત્વચા એકદમ સૂકી થવા લાગતી હોય અને વારંવાર આવી ખંજવાળની ફરિયાદ રહેતી હોય, તો તમારા લીવરમાં નુકસાનને કારણે હોઈ શકે છે. ઘણા પિત્તના ક્ષાર આપણા લોહી સાથે ભળી જાય, એટલે જે ધીમે ધીમે જ્યારે તે બહુ વધી જાય તો ત્વચા ઉપર જમા થવાનું શરૂ કરી દે છે. એના કારણે આંખોમાં આપણને દેખાતા નથી. ત્વચા ઉપર જે જમા થવા લાગે છે એટલા માટે શરીરમાં ખંજવાળ શરૂ થઈ જાય. દરેક સમયે વારંવાર ખંજવાળ શરૂ થઈ જતી હોય તો એનું બીજું કોઈ કારણ નથી. એક જ લક્ષણ, એક જ ઈશારો કરે છે કે તમારું લીવર અને તમારા લીવરમાં કોઈ સમસ્યા થઈ રહી છે. આ પછીનું લક્ષણ એ પણ તમને સામાન્ય લાગશે, સામાન્ય તમારે જણાવવું નથી, કારણ કે ઘણા લોકો તેને ઓળખી જાય છે. તમારી ત્વચા જે છે તે થોડીક પીળી પડી ગઈ હોય, પીળા જેવી લાગતી હોય, અથવા તમારી આંખો છે ને એ પીળી પડી ગઈ હોય અને સ્પષ્ટ અભણ માણસ પણ કહી દે કે લીવરમાં કોઈ સમસ્યા છે, એટલે કે તમને કમળું થઈ ગયું હોય. આ લીવરની બગડેલી તબિયત ઉપર ખાસ કરીને ઈશારો કરે છે. લીવરની બીમારી તમારું વધારે પડતું વજન પણ ઘટી જાય અથવા તો વધારે પડતું વજન વધી જાય. એમ પણ થઈ શકે કે આ બંને સમસ્યા થઈ શકે. કે મિત્રો લીવર ખરાબ હશે તો અચાનક તમારું વજન વધવા લાગશે અથવા તો અચાનક ઘટવા લાગશે. આ બંને સ્થિતિમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમારા લીવરમાં કોઈ સમસ્યા તો નથી ને એ બાબત તમે સામાન્ય માનો છો, પરંતુ તે ખૂબ જ અસામાન્ય બાબત છે.
સામાન્ય નથી મિત્રો. આમાંથી કોઈ પણ તમને સિમ્ટમ જણાય તો મહેરબાની કરીને તમે કોઈ પણ ચિકિત્સાની કોઈ ડૉક્ટરની સલાહ લો અને રિપોર્ટ કરાવો, કારણ કે નાના નાના ફેરફારો એક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. મિત્રો, તમારા લીવરમાં કોઈ નુકસાન છે તો તેના કારણે અથવા તો હથેળી લાલ થવા લાગે, કદાચ મારું હિમોગ્લોબિન અચાનક વધી ગયું એવું તમને લાગ્યા કરે, પરંતુ અચાનક કોઈ પણ કારણ વગર તમારા હાથ લાલ થવા લાગે, તમને એવું લાગે કે મારા હાથમાં દરેક સમયે લોહી ભરેલું જ રહે છે, તો તમારા લીવરના નુકસાનને કારણે હોઈ શકે છે. અને આપણે તો તેને સારું માનવા લાગીએ છીએ કે વાહ, મારું લોહી તો વધી ગયું. એટલે તો મિત્રો, બધી જ નાની નાની બાબતોને આપણા નોટિસ કરવામાં રાખીએ છીએ, નોટિસ કરીએ છીએ. તો ખાસ કરીને પુરુષો હોય તો કે એલ્કોહોલનું સેવન કરતા હોય તો પણ લીવરની બીમારી વધી શકે છે. આવા કિસ્સામાં એક સમસ્યાનો સામનો છે, ગાયનોકોમેસ્ટ્રિયસ કહેવાય છે. આ પુરુષની એક એવી સમસ્યા છે જેમાં તેમની છાતી અથવા તો તેમના સ્તન મોટા થવા લાગે છે. આ સામાન્ય રીતે ફેટી લીવરના કિસ્સામાં જ આવું થાય છે. અને દરેક લોકો એવા હોય છે જે દારૂ વગેરે પીતા જ નથી, છતાં પણ તેનું ફેટી લીવર થઈ ગયું છે, વધી ગયું હોય તો તેમના માટે પણ આ સમસ્યા જોવા મળે છે. તો ખાસ કરીને તમને વાત કરું તો કે પુરુષના શરીરમાં એસ્ટ્રોલોન, હા મિત્રો, ટેસ્ટોસ્ટેરોનનું સંતુલન બગડી જાય છે, ટેસ્ટોસ્ટેરોન ઓછું થવા લાગે છે, એસ્ટ્રોજન વધવા લાગે છે. તેના જ કારણે પુરુષના સ્તનનો વિકાસ થવા લાગે છે. જો આ પ્રકારની તમને સમસ્યાનો સામનો કરો છો તો તમારા માટે એક પ્રોબ્લેમ છે. તમારે અચૂક લીવરનું ટેસ્ટ કરાવવું જોઈએ. હવે હું તમને અમુક મુદ્દાઓ જણાવું છું, જે નાના નાના મુદ્દાઓ છે, અગત્યના મુદ્દાઓ છે. જો તમારે પગમાં અથવા તો ગૂંઠણમાં સોજો આવી જાય, લીવર અથવા તો કિડનીનું નુકસાન કરે, આવા સિમ્ટમ તે બતાવે છે કે આપણે શું થઈ કે પગમાં અને સોજા આવી ગયા હોય. પરંતુ હકીકતમાં મિત્રો, આ લીવરની સમસ્યા ખાસ કરીને કોઈ હોઈ શકે. આ સિવાય જો દરેક વખતે તમારું પેટ ફૂલી જતું હોય, એટલે કે પેટ એકદમ ભારે ભારે લાગતું હોય, તમે ખોરાક ના ખાધો હોય છતાં પણ તમને એમ લાગે કે મારું પેટ એકદમ ભરાઈ ગયું છે, ફૂલી ગયું છે, અને થોડુંક ખાવ તો પણ તમને એમ લાગે કે મારું પેટ હમણાં જ ફાટી જશે, એટલું બધું જો તમને ગેસ થઈ જતો હોય, તમને ઉલટું ગેસ થઈ જવા લાગતું હોય, તો પણ મિત્રો આ સ્પષ્ટ લક્ષણ છે કે તમારા લીવરને નુકસાન થઈ રહ્યું છે. મિત્રો, એક મહત્વનું લક્ષણ જે કદાચ તમે જાણતા હોય તો તમને ખબર હશે કે રોજિંદા તમે જો પેશાબ કરવા જાઓ છો તો પણ જો લીવરની સમસ્યા ઉત્પન્ન થાય ને ત્યારે પેશાબ કરવા જાઓ છો તો આ બંનેમાં તફાવત જોવા મળશે. એમાં એવું શું થશે કે મિત્રો, તો કે તમે ઓછું પાણી પીવાથી શરીરમાં પાણીની કમી મહેસૂસ થશે અને ખાટો પેશાબ આવશે. પરંતુ અલગ વાત એ છે કે જો પુષ્કળ પાણી પીશો તો તમને પેશાબ ખાટા રંગનો જ આવશે. મિત્રો, ખાસ યાદ રાખજો, જેને લીવરની સમસ્યા છે, વધારે પાણી પીવે કે ઓછું પાણી પીવે, તેના પેશાબ ખાટા રંગનો જ આવશે. તો કે સ્પષ્ટ ઇશારો કરે કે તમારા લીવરને નુકસાન થઈ રહ્યું છે. મિત્રો, આપણે સમજીએ છીએ કે જીવનની અંદર નાની નાની તકલીફો જ આવે જ છે, પણ યાદ રાખો મિત્રો કે સાવચેતી હંમેશા સુખીની, એટલે કે મિત્રો નાની નાની સમસ્યા બહુ મોટી સ્વરૂપ ધારણ કરી લે છે. એની પહેલાં જ આપણે આપણા જ્ઞાન દ્વારા, આપણો અનુભવ દ્વારા આનું એક ટેસ્ટ કરાવી લેવું જરૂરી છે. અને તમને ખાસ વિનંતી છે મિત્રો કે આ વિષયને તમે સામાન્ય ના લેતા. ખરેખર મિત્રો, આ બહુ ગંભીર સમસ્યા છે અને મારી વાતોને માનજો. અને જો તમને આમાંથી કોઈ પણ સિમ્ટમ જણાય તો તત્કાલ ડૉક્ટરનો સંપર્ક કરો. અને આ વિષયને લગતો કોઈ પણ જો તમને પ્રશ્ન મૂંઝવી રહ્યો હોય
તમે જો આવી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તો પ્લીઝ મિત્રો કોઈ પણ જાતની ટેન્શન લેતા નહીં અને અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે બનશે એટલું તમને હેલ્પ કરીશું, સલાહ આપીશું. સૌથી અગત્યની વાત મિત્રો, જો કોઈ તકલીફમાંથી પસાર થતા હોય તો ઘરેલું, ખાસ કરીને ઘરેલું ઉપચાર છે, કસરત છે, ખોરાકની શો ફાયદો થાય છે, આ બધી જ વસ્તુઓ અમે તમને કમેન્ટમાં જણાવશું. કારણ કે જો અમે તમને કમેન્ટ કરશો તો અમે તમને અમારા અનુભવ તમને પહોંચાડશું. મિત્રો, કોઈ પણ જાતની ગભરાહટ વિના, કોઈ પણ જાતનું ટેન્શન વિના જે કાંઈ સમસ્યા હોય તે અમને કમેન્ટ કરીને જણાવજો. અમે તમને સચોટ આન્સર આપીશું. કારણ કે અમારો એક નાનો અનુભવ બીજા કોઈને નિરાશ વ્યક્તિ જે છે એની આશાનું કિરણ બની શકે. મિત્રો, આ તો વિડીયો લીવરને લગતો મારા તમામ વડીલોને, યુટ્યુબ ફેમિલીને બધાને જો આ વિડીયો ગમ્યો હોય, વિડીયોને લાઈક એટલે કે તમારા મિત્રોને, તમારા પરિવાર સુધી શેર કરજો. અને આપણે એક સાંકળ બનાવીએ જેથી કરીને આ વિડીયો વધુમાં વધુ બીજા વ્યક્તિઓ સુધી પહોંચે. અને ખાસ કરીને મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, બધા સ્વસ્થ રહો તેવી પ્રભુથી પ્રાર્થના. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.